હીટવેવની આગાહી આપવામાં આવી છે એટલે કે આકરો તાપ હવે પડવાનો છે અને અમદાવાદ સહિત રાજ્યના ભાગોમાં તાપમાન 45 ડિગ્રી પહોંચવાની સંભાવના છે। આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અનુભવાશે। સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે। અમદાવાદમાં પણ તાપમાનનો પારો ઊંચકાઈ 44.4 ડિગ્રીએ પહોંચ્યો છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, દ્વારકા, રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે। અમરેલી, બોટાદ, પાટણ અને બનાસકાંઠામાં પણ येलो अलर्ट जाहिर कराયું છે। हमारा जो फोरकास्ट है अगले 7 दिन के लिए 13 से लेकर 19 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। इसमें हमारे जो दो सिनोप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है। एक ऊपरी पवन की साइक्लोनिक सर्कुलेशन जो एमपी साउथ दक्षिण पश्चिम एमपी के ऊपर था, अभी भी वो स्थित है। उसका विस्तृत जो 1.5 किलोमीटर ऊंचाई तक। अभी एक फ्रेश WD उत्तर पश्चिम भारत को प्रभावित कर सकता है 15 मई को। और एक जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति है राज्यों में। अभी जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी। અમદાવાદમાં આગ ઓગતી ગરમીથી લોકો પરેશાન થયા છે। ગરમીનો પારો 44.4 ડિગ્રીને પાર થતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું। હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણીની માંગ વધી છે। આકરા તાપથી બચવા માટે લોકો ટોપી, માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યા છે। અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ છે તે પહોંચ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે ગરમીને લઈ અમદાવાદ અને અન્ય કેટલાક શહેરોને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, તો બીજી તરફ કેટલાક શહેરો છે તેને ઓરેન્જ એલર્ટ પણ છે તે આપવામાં આવ્યું છે। ત્યારે બપોરના સમયે લોકો છે તે જે બહાર નીકળી રહ્યા છે તે ઠંડક મેળવવા માટે જ્યુસ અને કોલ્ડ ડ્રિંકનો સહારો છે તે લેતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે જે લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, કેવી બારે ગરમી? અત્યારે કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા? બહાર ગરમી બહુ છે, કામ સિવાય ન નીકળાય બહાર, અને આવી ગરમીમાં જ્યુસ ને એવું પીવું પડે। હા, હાઇડ્રેટ અત્યારે રહેવું પડે। શું કહેશો, બહાર કેવી ગરમી અત્યારે? અત્યારે બહુ જ ગરમી પડી રહી છે અને એના કારણે અમે જો જ્યુસ પીવા આવીએ છીએ, પણ તોય તે શરીરમાં આમ તો શાંતિ તો મળતી જ નથી, અંદરથી આમ શું કહેવાય વરાળું જ નીકળે છે એ લોકોને। સરકાર પણ કહે છે કે કામ વગર બહાર ના નીકળે। આવવાનું તો બહાર નીકળાય જ નહીં, કેમ કે સાંજની પણ એટલે જ ગરમી બહુ જ પડે છે। ચોક્કસ જે રીતના ગરમી સતત વધી રહી છે, ગરમીને કારણે લોકો છે તે જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ અને ડિહાઇડ્રેટ રહેવા માટેના પ્રયત્નો છે તે કરી રહ્યા છે। આપણી સાથે અન્ય જે લોકો છે તેમની સાથે વાત કરશું। સાહેબ, કેવી ગરમી અત્યારે? કારણ કે જે ઘરની બહાર નીકળવાનું થાય બપોરના ટાઈમે, તો કેવી તકલીફો અત્યારે? મારું તો એવું માનવું છે કે કામ સિવાય નીકળાય જ નહીં, કારણ કે અત્યારે મિનિમમ 44 થી 45 ડિગ્રી જેવું તો અત્યારે હાલ અમદાવાદમાં લાગી રહ્યું છે, પણ અત્યારે રહેવાતું નથી। એના કારણે જો અમે અહીંયા થોડા ઠંડા થવા માટે અહીંયા ગિરીશ લસ્સીમાં આવ્યા છે। અત્યારે ડિહાઇડ્રેટ રહેવા માટે લસ્સી છે, પાણી, જ્યુસ છે એનો હા, પૂરેપૂરો કરવો જ પડે, કારણ કે છાશ, પાણી, લીંબુ પાણી એ બધું કરવું જ જોઈએ। ટોપી પણ આપે પહેરી છે, કેવી રાહત મળશે આનાથી? સાહેબ, ટોપી ના પહેરું તો મારા વાર બી ખરી જાય, એટલી ખતરનાક ગરમી પડે છે અહીં અમદાવાદમાં। અમે બધા ગાંધીનગરથી સ્પેશિયલ લસ્સી પીવા માટે જ આવ્યા છીએ અહીંયા ગિરીશ કોલ્ડ ડ્રિંક્સમાં। આનું નામ બહુ સારું છે। એટલે એક તો દેખો, એક લસ્સી છે, દહીં છે, છાશ છે, ફ્રૂટ છે, મતલબ તરબૂચ છે, હા, તેના એ લોકો ઉપર વધારે ધ્યાન આપે છે એમ, અને આપવું જ જોઈએ। અને જંકફૂડના અંદર વધારે ધ્યાન ના આપે એટલું સારું। જે રીતના ગરમી પડી રહી છે, લોકો લસ્સી, કોલ્ડ ડ્રિંક્સની મદદ છે તે લઈ રહ્યા છે। જે રીતના અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 44 થી 45 ડિગ્રી જેવું તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે, ને જેને કારણે સતત ગરમીમાં છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આગામી હજુ 4 દિવસ છે તે અમદાવાદને યલો એલર્ટ છે તે ગરમીને લઈને આપવામાં આવ્યું છે। 45 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી પણ શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત અને શહેરમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બપોરના સમયે રાજકોટના રસ્તા સુમસામ બન્યા। રાજકોટનો રેસકોર્સ રોડ બપોરના સમયે ખાલીખમ જોવા મળ્યો। 3 દિવસ ઘરની બહાર ન નીકળવા રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને અપીલ કરી છે।
રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. રાજકોટમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હજુ 3 દિવસ હીટવેવની આગાહી છે તે કરવામાં આવી છે. ત્યારે રાજકોટના રાજમાર્ગો છે તે સુમસામ બન્યા છે. ત્યારે હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે રાજકોટનો રેસકોર્સ રિંગ રોડ છે તે ભરચક હોય છે તે સુનસાન જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે કે એકલ દોકલ વાહન ચાલકો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ અતિશય ભયાનક ગરમી છે તે રાજકોટમાં પડી રહી છે. હવે ગરમીની રીતના તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એટલે ક્યાંક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે ગરમીને લઈને. ખાસ આજે રીતના રાજકોટમાં રીતના અત્યારે ગરમી પડી રહી છે ત્યારે રાજકોટના જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે રાજકોટના રેસકોર્સ સહિતના તમામ જે રાજમાર્ગો આવેલા છે તે સુમસામ બન્યા છે. ત્યારે રાજકોટમાં 43 વધુ ડિગ્રીનો તાપમાનનો પારો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ભયાનક ગરમી છે તે રાજકોટમાં પડી રહી છે. હીટવેવની આગાહી છે પણ રાજકોટમાં કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં અતિશય ગરમીને કારણે ક્યાંક લોકોને ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સતત લોકો પાણીના સહારે રહે, ORS સહિતની વસ્તુઓ લેવામાં આવી તેવું અત્યારે મહાનગરપાલિકા દ્વારા અપીલ છે તે લોકોને કરવામાં આવી રહી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, VTV ન્યૂઝ, રાજકોટ.